અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ફૂટપાથ પરથી શ્રીજીની પ્રતિમાનું વેચાણ કરનારાઓ રઝળતી હાલતમાં શ્રીજીની પ્રતિમાઓ મૂકી ગયા હોય, જે પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું। સુરતમાં ગણેશોત્સવની રોનક વચ્ચે રસ્તે રઝળતી દેખાયેલી શ્રીજીની પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું। સુરતના લાલ દરવાજા, મજુરા ગેટ, સિવિલ 4 રસ્તા, બમરોલી રોડ સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવ પર્વ પહેલા શ્રીજીની પ્રતિમાઓનું વેચાણ થાય છે। જોકે તહેવાર શરૂ થતાં જ આ વેચાણ કરતા બચી ગયેલી શ્રીજીની પ્રતિમાઓ ત્યાં જ રઝળતી મૂકી જતા રહે છે। ત્યારે આ વખતે પણ આવી રીતે રઝળતી શ્રીજીની પ્રતિમાઓ મૂકી વેચાણ કરતા જતા રહેતા આખરે પાલિકા દ્વારા પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું।